ખાણીપીણીના શોખીન સુરતીઓ રવિવારના દિવસે બહાર જવાનું પસંદ કરતા હોય છે, પરંતુ કેટલાક લોકોને બહારની મેજબાની લેવાની મજા સજામાં ફેરવાઈ ગઈ હતી। સુરતના અડાજણ વિસ્તારમાં રોયલ ટ્રેડ સેન્ટરમાં આવેલી જાણીતી હોટલમાં રવિવારે રાત્રે જમવા માટે ગયેલા પરિવારો લિફ્ટમાં ફસાઈ જતા જીવ અદ્ધર થઈ ગયા હતા। 10 લોકોની કેપેસિટીવાળી લિફ્ટમાં 16 લોકો ચડી જતા 25 મિનિટ ફસાઈ ગયા હતા, જે અંગેની ફાયર વિભાગને જાણ કરાતા સ્થળે દોડી જઈ તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। અડાજણ વિસ્તારમાં સ્ટાર બજારની સામે આવેલા રોયલ ટ્રેડ સેન્ટરની લિફ્ટમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા। રવિવારનો દિવસ હોવાથી કેટલાક લોકો લેવલ 5 નામની જાણીતી રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે ગયા હતા। પરિવારના સભ્યો સાથે ડિનર કર્યા બાદ પરત ફરતી વખતે 6ઠ્ઠા માળેથી ગ્રાઉન્ડ રોડ ઉપર આવી રહ્યા હતા। તે દરમિયાન જ પહેલા માળે લિફ્ટ અટકી જતા લોકો ફસાઈ ગયા હતા। અલગ અલગ પરિવારના લોકો પોતાના નાના બાળકો સાથે ડિનર લેવા માટે હોટલમાં આવ્યા હતા અને લિફ્ટમાં નાના બાળકો સાથે આવેલા લોકો ફસાઈ જતા થોડા સમય માટે તેમનો જીવ તાળવે ચોંટી ગયો હતો। ફાયર ઓફિસર સંપત સથારે જણાવ્યું હતું કે હોટલમાંથી કોલ મળ્યો હતો, લિફ્ટમાં લોકો ફસાઈ ગયા છે। અમારી ટીમ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। જોયું તો લિફ્ટ પહેલા માળે અટકી હતી। અમારી ટીમે તાત્કાલિક પહેલા માળે લિફ્ટનો દરવાજો ખોલી તમામ લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા। મહિલાઓ અને નાના બાળકો ગભરાઈ ગયા હતા। ખાસ કરીને જ નાની વયના બાળકોને લઈને આવેલા માતા પિતા સ્વાભાવિક રીતે ડરી ગયા હતા। જો કે અમે એક પણ ક્ષણ ગુમાવ્યા વગર ઝડપથી તેમને બહાર કાઢ્યા હતા અને રેસ્ટોરન્ટમાં જમવા માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું, જેમને પૂછતા અલગ અલગ પરિવારના હોવાની માહિતી મળી હતી। કલ્પેશ રાણાની સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી ન્યૂઝ ચેનલ, સુરત।